સાવલીમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. સાવલી તાલુકામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતની પ્રાચીન યોગ પરંપરાને વિશ્વભરમાં માન્યતા મળ્યા બાદ દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગ માત્ર આધ્યાત્મિક સાધના જ નહીં, પરંતુ શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. સાવલીના કેજે કેમ્પસ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના પ્રતિનિધિઓ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયુર્વેદ અને યોગના મહત્વને સમજાવતા વક્તાએ જણાવ્યું હતું કે નિયમિત યોગ અભ્યાસ અનેક રોગોથી બચાવે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. સાવલી નગરપાલિકા દ્વારા પણ સાવલી હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત તાલુકાની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં પણ યોગ શિબિરો અને યોગાસન કાર્યક્રમો યોજાયા હતા. યોગ દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભેચ્છાઓ. યોગ એ સદીઓ પહેલાં ઋષિ પતંજલિએ વિશ્વને આપેલી સૌથી મોટી અણમોલ ભેટ છે. યોગની શરૂઆત ભારતમાં થઈ, પણ આજે સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યું છે. આજે યોગને વિશ્વવ્યાપી બનાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સો સલામ. અને મિત્રો, યોગ એ આપણા જીવનની અંદર આપણને સ્વસ્થ રહેવા માટેનું એ સૌથી પહેલું પગથિયું છે. અને એટલા માટે જ કહેવાયું છે કે યોગ ભગાવે રોગ, અને યોગ દ્વારા આપણે બિલકુલ સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદમાં કહ્યું છે કે સર્વે સંતુ નિરામયા, એટલે સૌ લોકો સુખી રહે. અને એ જો સુખી રહેવા માટે આ યોગ એ પ્રથમ પગથિયું છે. માટે આવો આપણે સૌ આ યોગને માત્ર આજે 21 જૂનના દિવસે નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં સવારે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ માટે પણ કરી અને આપણે સૌ સ્વસ્થ રહીએ. બસ એ જ આપને સૌને શુભેચ્છાઓ. આજે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સાવલી કેજીઆઈટી કેમ્પસ ખાતે યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર પ્રાંત કચેરીમાંથી નાયબ મામલતદાર શ્રી, સર્કલ ઓફિસર શ્રી તથા કેમ્પસના સૌ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી યોગના અલગ અલગ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.